બનાસકાંઠા જિલ્લામાં આપઘાતનો પ્રયાસ। ડીસા તાલુકાના માલગઢ ગામના બટાટાના વેપારી અને પૂર્વ સરપંચે આપઘાતનો કર્યો પ્રયાસ। માલગઢ ગામના પૂર્વ સરપંચ કુંદન કછવાએ પોતાની રિવોલ્વરથી ગોળી ધરબી વિવાદિત સિવાયલ કોલ્ડ સ્ટોરેજ પર જઈને 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ બાદ માથામાં ગોળી મારી। ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। વિવાદિત સિવાય જોઈને કયા કારણોસર તેમને આપઘાતનો પ્રયાસ કર્યો છે તેઓ તપાસ બાદ જ બહાર આવશે। કુંદન કછવાને સારવાર અર્થે ડીસા અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં ચાલી રહી છે સારવાર। કમોસમી વરસાદના પગલે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ। બેઠકમાં નિવાસી જિલ્લા કલેક્ટર સીપી પટેલે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં ખેતી પાક લેવાના સમયે થયેલા કમોસમી વરસાદ બાબતે સંપૂર્ણ માહિતી આપી હતી, જેમાં કયા તાલુકામાં કેટલો વરસાદ થયો છે તેના આંકડા રજૂ કરાયા હતા। મંત્રીએ ખેતીવાડી વિભાગના અધિકારીને બનાસકાંઠામાં થયેલા કમોસમી વરસાદનો સંપૂર્ણ સર્વે કરવા સૂચના આપી હતી અને કહ્યું હતું જિલ્લામાં ગ્રામસેવકો ઉપરાંતના સ્ટાફની મદદ લઈને ખેડૂતોને થયેલા નુકસાન બાબતે ડેટા કલેક્ટ કરવામાં આવશે। મંત્રીએ સેટેલાઇટ મેપિંગ સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરવા ક્લસ્ટર દીઠ સર્વે માટે જણાવ્યું હતું। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ નવનિર્મિત વાવથરા જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું હતું। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વાવથરા જિલ્લામાં કુલ ₹14.26 કરોડના 4 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં 10 કરોડના ખર્ચે તૈયાર થનાર રાહ તાલુકાના કમાળી ખાતે નવીન સબસ્ટેશનનું ખાતમુહૂર્ત, 2.12 કરોડ પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળના ₹1.82 કરોડના ખર્ચે રાહ તાલુકામાં નિર્માણ પામનાર કમાળીથી ગોળિયા રોડનું ખાતમુહૂર્ત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના રાહ તાલુકાના કમાળી ખાતે ₹32 લાખના ખર્ચે તૈયાર થનાર પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું હતું। પાટણમાં રિક્ષા અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને વાહનોના ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારે પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કર્મચારીએ વિક્રમભાઈ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના ઈજાગ્રસ્તોની ગંભીર સ્થિતિ જોતા પોતાના જ વાહનમાં બંનેને બેસાડી સારવાર અર્થે હોસ્પિટલ તરફ લઈ જવાનું શરૂ કર્યું, જે બાદ 108માં બેસાડી બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। પાટણ પોલીસે અકસ્માતમાં 2 ઈજાગ્રસ્તોનો જીવ બચાવ્યો હતો। પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારી વિક્રમ શંકરભાઈ નાવની ત્વરિત અને માનવતાભરી કામગીરીને કારણે 2 ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સમયસર સારવાર મળી શકે છે। વાવથરા જિલ્લાના વાવના ભાટવર ગામે ભાઈએ જ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો। ભાઈ બન્યો ભાઈનું દુશ્મન। વાત કરવામાં આવે તો વાવના ભાટવર ગામમાં ભાઈએ જ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો છે। નાના ભાઈએ મોટા ભાઈની કરી કરપીણ હત્યા। મોડી રાત્રે બોથડ પદાર્થ વડે નાના ભાઈએ મોટા ભાઈનું ઢીમ ઢાળી દીધું। તે સમયે લોકોના ટોળાએ એકત્રિત થયા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરતા તત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। સામાન્ય બબાલ બાદ હત્યા થયા હોવાનું પ્રાથમિક વિગત મળી છે। મૃતક વિક્રમ પ્રજાપતિના મૃતદેહને પીએમ અર્થે વાવ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। વાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે।